નમસ્કાર, હું યશ ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે। આજે એક મોટી જાહેરાત થઈ અને જાહેરાત હતી કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે, પણ તે જાહેરાત કદાચ અપેક્ષિત હતી। જ્યારે હાર્દિક પટેલ બોલતો કે હું કદી ચૂંટણી નથી લડવાનો, ત્યારે શંકા જતી કે શું ખરેખર હાર્દિક તેના શબ્દો પાળશે, પણ હાર્દિકે તેના શબ્દો ન જ પાળ્યા। હાર્દિકે જાહેરાત તો કરી, પણ તે જાહેરાત અધકચરી છે, કારણ કે કોનો ખેસ પહેરીને ચૂંટણી લડશે અને પછી ક્યાંથી ચૂંટણી લડશે તે હજુ સુધી સામે નથી આવ્યું। પણ શું હાર્દિકને ચૂંટણી લડશે તો ધારી સફળતા મળશે? શું પાટીદાર સમાજ હાર્દિકની આ જાહેરાતને સ્વીકારશે? શું હાર્દિકની જે મહેચ્છા કે મહત્વાકાંક્ષા હતી તે ખુલીને હવે સામે આવી રહી છે? આ તમામ મુદ્દાઓ પર જવાબ મેળવીશું અને ચર્ચા કરીશું હાર્દિકના રાજકારણમાં। હાર્દિક પટેલ પાટીદાર સમાજનો એક એવો ચહેરો જે અત્યાર સુધી સતત એવું કહેતો રહ્યો કે તેમની લડત પાટીદારોના હક માટેની છે, ખુરશી માટેની નહીં। જો કે અંતે હાર્દિકની મનશા સામે આવી જ ગઈ। પાટીદાર નેતા હાર્દિક પટેલ લડશે ચૂંટણી। લોકસભા 2019માં ઝંપલાવશે હાર્દિક પટેલ। અત્યાર સુધી ના પણ હવે જાગ્યો મોહ। લોકસભા 2019ની ચૂંટણી અંતે હાર્દિક પટેલ માટે પહેલી લોકસભા ચૂંટણી બની રહેવાની છે। પાટીદાર નેતા હાર્દિક પટેલને અંતે ખુરશીનો મોહ લાગી જ ગયો છે। અત્યાર સુધી ના કરતા હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટેનું છડેચોક એલાન કરી દીધું। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, इस पार्टी से वो बाद में तय करेंगे। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, इस पार्टी से वो बाद में तय करेंगे। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, इस पार्टी से वो बाद में तय करेंगे। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, इस पार्टी से वो बाद में तय करेंगे। જો કે હાર્દિકે અત્યાર સુધી સતત ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો। જુઓ હાર્દિકના આ બંને સ્વરૂપ। मैं पहला पण मित्रों आपने कहूँ छे, हजू पण कहूँ छूं, ज्यां सुधी मारी पासे लोकोना मुद्दाओं सोल्यूशन न होय त्यां सुधी मने राजनीति के राजनेता बनवानो कोई ज हक नथी। बिल्कुल 2019 में चुनाव लड़ेंगे, इस पार्टी से वो बाद में तय करेंगे। વર્ષ 2015માં પાટીદાર નેતા હાર્દિક પટેલે પહેલીવાર પાટીદાર સમાજને અનામત અપાવવાના નામે પાસની રચના કરી। ત્યારબાદ હાર્દિક સમાજમાં ચર્ચાતો ચહેરો બની ગયો। જો કે જેમ હાર્દિકની નામના વધુ થઈ તેમ તેની સાથે વિવાદ પણ જોડાતા ગયા। હાર્દિક પટેલ સાથે એક કરતા વધુ વિવાદ જોડાયા, પણ સૌથી મોટા વિવાદ થયા સીડી કાંડ। બહેનના લગ્નમાં કરોડોનો ખર્ચો અને રાહુલ ગાંધી સાથે હોટલમાં ચૂપચાપ મુલાકાત મુદ્દે। સાથે જ સમય જતાં જ હાર્દિક સમાજ સાથે દ્રોહ કરી રહ્યો હોવાના આરોપ સાથે એક પછી એક સાથીઓ પણ તેનાથી વિખૂટા પડતા ગયા। હવે તેના એક સમયના સાથી પણ તેના નિર્ણય સામે કટાક્ષ કરી રહ્યા છે। જય સરદાર, જય પાટીદાર। આજે મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ દ્વારા ચૂંટણીની લડવાની જાહેરાત કરવામાં આવી છે। મારી એક વાત બહુ સ્પષ્ટ છે, સમાજના લોકોને વિનંતી પણ છે કે જ્યાં સુધી સમાજના પ્રશ્નો સોલ્યુશન ના આવે, શહીદ પરિવારોને ન્યાય ન મળે અને શહીદ પરિવારોની ઉપર ગોળીબાર કરનાર લોકોને જ્યાં સુધી સજા ના મળે, અને સમગ્ર ગુજરાતમાં અમારી માંગણી પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની હતી, પરંતુ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસના એબીસીના જાહેરાતને પગલે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં એનો નિર્ણય ન આવે ત્યાં સુધી અમારી કોઈ પણ માંગણી પરિપૂર્ણ થતી નથી। તેને લઈને આજે સમાજ સાથે અમે ચૂંટણી નહીં લડવા માટેનું જે વચન આપેલું તે આજે પરિપૂર્ણ થતું નથી। એટલા માટે અમે સમાજને દ્રોહ કહીશું અને લોકોએ સાવચેત થઈને, જે વ્યક્તિ સમાજ સાથે નથી રહી શકતો તે વ્યક્તિ ક્યારેય પણ ખેડૂતોની બાબત હોય કે સંવિધાનને બચાવવાની બાબત હોય તેમાં ન્યાય અપાવી શકે નહીં। એટલા માટે હું આ બાબતને અને આ નિર્ણયને સમાજ સાથે દ્રોહ ગણું છું। હંમેશા સમાજ માટે એક આદર્શ લડવૈયા તરીકે પોતાની ઓળખ આપતા હાર્દિક પટેલે અંતે રાજનીતિમાં એન્ટ્રીની સત્તાવાર જાહેરાત તો કરી દીધી, પરંતુ મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલ ક્યાંથી લડશે? લડશે તો કોનો ખેસ પહેરીને લડશે? શું કોંગ્રેસ તેના માટે તૈયાર છે કે અપક્ષ મેદાનમાં ઉતરવાની હાર્દિકની તૈયારી છે? ગમે તે હોય, પણ હાર્દિકની લોકસભા લડવાની જાહેરાતથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બનશે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક।
તો આજ મુદ્દે હવે ચર્ચા કરીશું. અમારી સાથે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણભાઈ પટેલ કે જેઓ એક સમયના હાર્દિકના સાથીદાર હતા, દિનેશ બામભણિયા કે જેઓ પાટીદાર સમાજના નેતા છે, તેઓ પણ એક સમયે હાર્દિકની સાથે હતા, નિખિલ સવાણીયા અમારી સાથે છે, વચમાં ભાજપમાં આંટો મારીને આવ્યા, હવે ફરી હાર્દિકની સાથે છે, વંદનાબેન પટેલ કે જેઓ કોંગ્રેસમાં છે, તેઓ પણ અમારી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા નિખિલભાઈ આપની પાસે આવવા માંગુ છું. સવાલ તે છે કે ઘણી બધી હાર્દિકની તેવી પ્રતિક્રિયાઓ છે કે જ્યાં સુધી સમાજના પ્રશ્નો હલ ન થાય ત્યાં સુધી ચૂંટણી લડવાનો કોઈ વિચાર નથી. તો હવે કેમ ચૂંટણી લડવાની અચાનક જાહેરાત? જી, ગઈકાલે એમણે રાજસ્થાનથી જે જાહેરાત કરી છે કે હું આવનારી લોકસભા એટલે કે જે કોઈ લોકસભા આવે છે એમાં ચૂંટણીમાં રાજકારણમાં ઝંપલાવીશ. અમે નિર્ણયને આવકારીએ છીએ. જે રીતે સમગ્ર પાટીદાર સમાજના હિતને ધ્યાનમાં રાખીને આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, અત્યારે કંઈક ને કંઈક રીતે આંદોલન ઘણા બધા ઉતાર ચઢાણો આવ્યા, ત્યારબાદ જે કોઈ કેન્દ્ર સરકાર દ્વારા 10% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી અને લાગુ કરવામાં આવી. અમે એ પણ કહીએ છીએ કે હજી સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ છે, પરંતુ અત્યારે એનો લાભ સવર્ણ સમાજના લોકો લઈ શકે છે. એટલે જ્યાં સુધી એ સુપ્રીમ કોર્ટ એમને કેન્સલ નથી કરતી કે એમને માન્ય નથી રાખતી ત્યાં સુધી અમે આ વિશે વધારે વિસ્તૃત વાતચીત નહીં કરી કે વધારે કોઈ ટીકા ટિપ્પણી નહીં કરીએ. પણ જ્યાં સુધી પાટીદાર સમાજને બંધારણીય રીતે અનામત આપવાની વાત હતી તો આ અત્યારે અનામત બંધારણીય રીતે આપ્યું છે. અને ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોનો પ્રશ્નો હોય, દરેક પ્રશ્નો ઉપર હાર્દિક પટેલ લડતા આવ્યા છે, લડે છે અને આગામી સમયની અંદર પણ લડશે. મતલબ આપનું કહેવું છે કે ઈબીસી આપના કારણે મળ્યું? ચોક્કસપણે. જો એ આંદોલન જ ના ઊભું થયું હોત તો આજે કંઈ પણ આપ્યું જ ન હોત આ સરકાર. કદાચ કેન્દ્ર સરકાર હોય કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કંઈ પણ મળ્યું ના હોત. આ આંદોલનની ઇફેક્ટ છે. પાટીદાર સમાજે આંદોલન કર્યું એટલા માટે દરેક સમાજ એટલે કે સવર્ણ સમાજ છે, સવર્ણ સમાજને પણ આનો લાભ મળ્યો છે. ખાલી પાટીદાર સમાજને લાભ નથી મળ્યો. જે કોઈ સવર્ણ સમાજમાં જે કોઈ સમાજ આવે છે તમામ સમાજોને આનો લાભ મળતો થઈ છે. મતલબ આપનું કહેવું તેમ છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આને ગેરલાયક ન ઠેરવે અથવા તો લાયક ન ઠેરવે ત્યાં સુધી આપ તેના ઉપર કઈ બોલશો ને. એની વચ્ચે ચૂંટણી આવી ગઈ એટલે વિચાર લીધું કે ચૂંટણી લડી લઈએ. ના, જ્યાં સુધી આનું કોઈ પણ નિરાકરણ નથી આવતું ત્યાં સુધી એમને આવકારતા પણ નથી. હા, લાભ મળે છે, સારી બાબત છે, અને એને ખોટું પણ નથી. અમે એવી ખોટી રાજનીતિ કરવા નથી માંગતા કે 10% આપ્યું છે, 10% નહીં 15% મળવું જોઈએ કે 20% મળવું જોઈએ. આનો લાભ મળતો શરૂઆત થઈ ગયો છે, સારી બાબત. ખોટી રાજનીતિ કોણ કરે છે? નહીં, હું એ કહું છું કે ખોટી રાજનીતિ કરવા નથી માંગતા કે 10% આપ્યું છે તો 10% નહીં 15% મળવું જોઈએ, તો 20% મળવું જોઈએ, યા તો આમને માન્ય નથી. આપ્યું છે, સારી બાબત છે, પરંતુ જો સુપ્રીમ કોર્ટમાં રદ કરશે તો અમે આંદોલન ચાલુ રાખશું, આંદોલન ફરી અમે તેજ બનાવશું. જી જરૂરથી. દિનેશભાઈ, આપને આજે વાત કરી રહ્યા છે નિખિલભાઈ, તે ગળે ઉતરે છે કે તેની વચ્ચે એક વખત કીધું કે કેતનભાઈ પટેલ પણ અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે કે જેઓ પણ એક સમયે હાર્દિકના સાથીદાર હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. દિનેશભાઈ, હવે આપની પાસે આવવા માંગુ. નિખિલભાઈ જે વાત કહી રહ્યા છે તેના ઉપર આપનું શું કહેવું? સૌથી મોટી બાબત એ છે કે હાર્દિકભાઈએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, એનાથી એનો વ્યક્તિગત અને મંતવ્ય હોઈ શકે ને એમાં કોઈ એને સ્વતંત્ર હોય છે, કોઈ ના પાડી શકે. પરંતુ જે વાત નિખિલભાઈ હમણાં હાલ કરી કે ભાઈ અમે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એબીસીને સ્વીકારતા નથી, હજી એનો અમે ત્યાં સુધી નાય નથી પાડતા કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં ના આવે. મુખ્ય સવાલ ત્યાં છે કે તમે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છો. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો સાથે બેસીને તમે નક્કી કર્યું છે કે ભાઈ આપણે આ પાર્ટીમાંથી ટિકિટ લેવી છે, આ પાર્ટીમાંથી જાહેરાત કરીશું. હવે તમારી વાતમાં એક હું એડિશન કરું કે આજે રાજસ્થાન પત્રિકામાં એટલે જયપુરના પેપરમાં આજે પ્રિન્ટ છે અને પ્રિન્ટ મીડિયા થ્રુ લખવામાં આવ્યું છે અને એમાં હાર્દિકભાઈનું સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે. એમાં હાર્દિકભાઈ કીધું છે કે હું અમરેલીથી લોકસભાની ચૂંટણીની મારી રાજકારણની શરૂઆત કરીશ. અને આજથી 3 દિવસ પહેલાના એક ટીવી આર્ટિકલમાં એ પણ 1 by 1 ઇન્ટરવ્યુમાં હાર્દિકભાઈ કીધું હતું કે હું રાજીવ સાતવ સાથે વાત કરીને આવ્યો છું અને અમરેલીના ધારાસભ્યો તૈયાર હશે તો હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડીશ. ક્યારે એને વાત નથી કરી કે હું અપક્ષ લડીશ કે આ લડીશ. હવે વાત મુદ્દાની ઉપર આવીએ કે અમારો વિરોધ ત્યાં છે કે સમાજના શહીદ પરિવારોને જ્યાં સુધી ન્યાય ના મળે, સમાજના પરિવારોને જ્યાં સુધી એનું સમર્થનની વાત કોંગ્રેસ હોય કે ભાજપ હોય ના કરે, અમારા શહીદ પરિવારો ઉપર ગોળીબાર કરનાર લોકોને 302ની ફરિયાદો દાખલ થઈને જેલમાં ના જાય, અનામતની બાબતમાં માની લઈએ કે સુપ્રીમ કોર્ટ સુધી એની રાહ જોઈએ, જે જજમેન્ટ આવે તે પછી આગળ વધીશું. ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષો સાથે તમારે ચૂંટણી ના લડવી જોઈએ. જો તમે સ્વતંત્ર ચૂંટણી લડવા માંગતા હો અને સમાજને ન્યાય અપાવવાની વાત કરતા હો તો રાજકીય પક્ષોમાં અમારા ધારાસભ્યો ગયા છે. એ પછી ભારતીય જનતા પાર્ટીમાં પણ અમારા રેશમાબેન જેવા નેતાઓ હજી આજની તારીખમાં રાડો નાખી રહ્યા છે. અને 2 દિવસ પહેલાનું તાજું ઉદાહરણ છે કે આશાબેન પટેલ પણ કહી રહ્યા છે કે અહીંયા કોઈ અમને સાંભળતું નથી. જે આંદોલન સમિતિના પ્રતિનિધિત્વ મોકલવાની વાત છે એ લોકોની બંને પક્ષોમાં એવી પરિસ્થિતિ છે તો સ્વતંત્ર ચૂંટણી લડીને સમાજને ન્યાય આપવાની વાત કરાય. જ્યારે સમાજને ન્યાય આપવાની તમે વાત કરી રહ્યા છો, સમાજના પ્રશ્નો લડવાની વાત કરી રહ્યા છો, તમે રાજકીય પક્ષો સાથે રહીને ક્યારેક
જિલ્લાની કોઈ પણ રાજકીય પક્ષો સાથે લડીને તમે ન્યાય અપાવી નહીં શકો, કારણ કે આપણે અત્યાર સુધીના આંદોલનો પણ જોયા હશે કે જ્યારે રાજકીય પક્ષમાં એ કન્વર્ઝન થઈ જાય છે ત્યારે સમગ્ર સેના તેમાં ડાયવર્ટ થઈ જાય છે અને પછી રાજકીય પાર્ટીનો એક મોહરો બની જાય છે. હવે વિચારવાનું એ રહ્યું કે હવે પછીના દાખલા તરીકે નિખિલભાઈ છે કે એની જેવા હજારો કાર્યકરો હાર્દિકભાઈ સાથે જોડાયેલા છે. માની લો કે હાર્દિકભાઈ લોકસભાની ચૂંટણી અમરેલીથી લડે છે અને કોંગ્રેસમાંથી લડે છે, માની લઈએ કે કોંગ્રેસમાંથી લડે છે, તો પાછળની ટીમ શું એને કોંગ્રેસને સોંપી દેવાની છે કે એ જુદી લડાઈ કરશે, સિસ્ટમ સામે લડશે? એટલે સવાલો ઘણા બધા છે, સવાલો ઘણા બધા છે. આપીશું નિખિલભાઈ આપની પાસે, પણ હાર્દિક પટેલ હાલમાં રાજસ્થાનના પ્રવાસે છે અને પોતાની રાજનીતિમાં એન્ટ્રીની જાહેરાત બાદ હાર્દિક સંપૂર્ણ રાજનીતિક રંગમાં જ જવાબ આપતો દેખાયો. લોકસભા ચૂંટણીને લઈને જો કે હાર્દિકે સિફતપૂર્વક કોઈ પણ પ્રકારની માહિતી આપવાનું ટાળી દીધું. पाटीदार नेता हार्दिक पटेल आज शेखावाटी के दौरे पर और झुंझुनू में उन्होंने एक कार्यक्रम में हिस्सा लिया है. अब वो हमारे साथ, हम उनसे जानते हैं कि केंद्र सरकार ने जो 10% आरक्षण दिया है तो उनकी लड़ाई कहाँ तक पूरी हुई है या अभी भी बाकी है. सर थोड़ा बताएं कि अभी जो आरक्षण दिया है उसमें लड़ाई अभी बाकी है या आप मानते हैं कि जीत हो गई? देखो, जब तक सुप्रीम कोर्ट कोई फैसला नहीं लेगा तब तक हमारी लड़ाई अभी नहीं है. सुप्रीम कोर्ट जो भी फैसला लेगा उस पर हम आगे की सोचेंगे और मैं दावे के साथ ये कहता हूँ कि हमारी लड़ाई बिल्कुल सफलता की ओर गई है और भी आगे मजबूताई से लड़ाई लड़ेंगे ताकि युवाओं और नौजवानों और किसानों को कुछ ना कुछ फायदा दिलाए. ममता बनर्जी और केंद्र सरकार की टकराव है, क्या मानते हैं कि कौन सी लड़ाई जायज़ है? देखो, पश्चिम बंगाल के संवैधानिक तौर पर सीबीआई को बैन किया था, तो क्यों सीबीआई बिना इजाजत पश्चिम बंगाल में गई, ये सबसे बड़ा सवाल है. और पिछले 3-4 दिन से देख रहा हूँ कि सेंट्रल गवर्नमेंट बोल रही कि पश्चिम बंगाल में लोकतंत्र नहीं है, लोकतंत्र नहीं. तो गुजरात में काहे का लोकतंत्र है? अनशन करने के लिए इजाजत नहीं मिलती, जनसभा करने के लिए इजाजत नहीं मिलती, रैली के लिए इजाजत नहीं मिलती, और लोकतंत्र तो गुजरात में खत्म हो गया है. लोकसभा चुनाव को लेकर क्या कदम रहेगा? बिल्कुल हम अच्छा करेंगे, चाहेंगे कि यूथ और किसानों का हित हो और उनके लिए इस देश के अंदर एक अच्छी सरकार बने. गुर्जर आंदोलन चल रहा है राजस्थान में और आपकी भी डिमांड हो रही है, वहाँ पर क्या जाएंगे? देखो, मैंने पहले तो आपने सवाल किया, उसका जवाब दिया कि डिमांड जब तक सुप्रीम कोर्ट में तब तक अब हमारी नहीं है. तो गुर्जर आंदोलन पर मैंने पहले भी समर्थन किया था और समाज हित और राष्ट्र हित का सवाल होगा तो बिल्कुल समर्थन करूंगा, लेकिन राजनीतिक परिभाषा से मैं उनका समर्थक नहीं हूँ. ये थे हमारे साथ हार्दिक पटेल, जिन्होंने कहा कि गुर्जर आंदोलन का आरक्षण का वो समर्थन करते हैं लेकिन राजनीतिक तौर पर नहीं. साथ ही साथ इसके अलावा जो सरकार है वो गुजरात में भी लोकतंत्र नहीं है, संविधान नहीं है, तो ऐसे में ममता बनर्जी को बेवजह दबाया जा रहा है. संदीप केडिया, जी मीडिया, झुंझुनू. વરુણભાઈ, આપની પાસે આવવા માંગુ છું. હાર્દિક પટેલે સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ફાઇનલ જજમેન્ટ નથી આવતું ઈબીસી મામલે, ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. પણ દિનેશભાઈએ જે કન્સર્ન ઉઠાવી, કે જે ચિંતા ઉઠાવી, તે ચિંતા આપને કેટલી વ્યાજબી લાગે છે? આપ પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા, આપ 2017ની ચૂંટણી ન લડ્યા, 2019માં પણ આપ ચૂંટણી નથી લડવાના, માત્ર એક નેતા તરીકે આપ રહી ગયા છો. તો હાર્દિક પટેલને લઈને જે ચિંતા છે તેને મુદ્દે આપનું શું કહેવું છે? પહેલા તો તમે કેવી રીતે નક્કી કરી લીધું કે 2019માં નથી લડવાનું? અત્યાર સુધી કોઈ જાહેરાત અત્યાર સુધી તમારી જોડે કોઈ ગુપ્ત રિપોર્ટ હોય તો મને કહી દો. અત્યાર સુધી કોઈ જાહેરાત નથી થઈ કે હું નથી લડવાનું. અત્યાર સુધી કોઈ જાહેરાત નથી. પીચ ઉપર ટકી રહ્યો છું એનો મતલબ એ નહીં કે બેટિંગ ભૂલી ગયો છું. બરોબર છે, લડવા નહીં લડવાનો એનો મતલબ નહીં. હાર્ડ હિટિંગ યોગ્ય સમયે કરીશ, એટલે એ આપણા ચર્ચાનો વિષય એ નથી, એટલે હું એમાં ચર્ચામાં પડતો નથી. પણ ભાઈએ વાત કરી, તમે 2 નિવેદન બતાવ્યા. અઠવાડિયે પહેલાનું નિવેદન છે કે જ્યાં સુધી સમાજના તમામ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી મારો કોઈ અધિકાર નથી કે હું ચૂંટણી લડું. આ એમનું જ નિવેદન છે. અઠવાડિયા પછી એવું નિવેદન આવે છે કે હું લોકસભાની ચૂંટણી અમરેલીથી લડીશ. અઠવાડિયામાં સમાજને એવા કયા અધિકારો મળી ગયા? રોલભાઈ, અઠવાડિયા પહેલાનું નથી, વધારે જૂનું છે. જો અરે હું તો 2 મહિના જૂનું છે. નિખિલભાઈ, આપણે તમે કહો 3 મહિના રાખી લઈએ, 3 મહિના જૂનું છે. 3 મહિનામાં સમાજને એવા કયા અધિકારો મળી ગયા કે હવે ચૂંટણી લડવા લાયક થઈ ગયા? એટલા સમયમાં એવો કોનો આદેશ આવી ગયો કે ચૂંટણી લડવા એ તૈયાર થઈ ગયા? બીજું, ચૂંટણી ક્યાંથી લડશે, શું લડશે, કોઈ હજુ કોઈ ડિક્લેરેશન છે નહીં. આખી જે વાત છે એ જે રાજકીય અસ્તિત્વ હું તો 2017માં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાયો, મારી એ પહેલા નિખિલભાઈ જોડાયા હતા. 2017માં જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ત્યારે મને કીધું કે તમે રાજકારણ કરો તો બીજા બધા આંદોલન કરે છે. ભાઈ, મેં કીધું ના, એ ભાઈ રાજકારણ કરે છે એટલે હું ઓપનમાં રાજકારણ કરવા આવ્યો. એ પડદા પાછળ રહી અને કોંગ્રેસના આદેશ પ્રમાણે અનડિક્લેર પોલિટિશિયન તરીકે
એ બિહેવ કરતા હતા અને અનડિક્લેર પોલિટિશિયન તરીકે કોંગ્રેસનું કામ કરતા હતા. રાહુલજીની સાથેની મુલાકાતની પણ વિડીયો વાયરલ થઈ, બીજી બધી ઘણી બધી વિડીયો વાયરલ થઈ અને બધી વિડીયો ઓડિયો બાબતે ચર્ચા કરવી અસ્થાને છે. પણ એ પોલિટિક્સમાં હતા, કોંગ્રેસ સાથે સંકલનમાં હતા અને કોંગ્રેસના આદેશથી જ એ કામ કરતા તે સાબિત થઈ ગયું. હવે તો ખાલી એ વાત છે કે ડિક્લેર થવા માટેનો યોગ્ય સમય પોલિટિક્સમાં. હવે ઘેટી એવી ભરાણી છે કે એક બાજુ કોંગ્રેસ ટિકિટ આપે એવું નથી. કોઈ પણ સંજોગોમાં એને ખબર છે કે 2019ની ચૂંટણીમાં મારે રાજકારણમાં સેટ થઈ જવું પડશે, ન તે આંદોલનના નામે હવે દુકાન ચાલવાની નહીં, હવે કોંગ્રેસે પડતું મૂકી દીધું. આ જે આખી ગેમ છે કોંગ્રેસ જોડે નેગોશિએશનની ગેમ છે. આમાં કોઈ કોંગ્રેસ તરફથી કે આખી નેગોશિએશનની ગેમ છે. કોઈ પણ સંજોગોમાં 2019ના રાજકારણમાં સેટ થઈ જવું અને આ સેટ થવા માટેના હવાતિયા છે. હજુ એ સ્પષ્ટ નથી કે કોંગ્રેસમાંથી લડશે, ભાજપમાંથી લડશે કે એનસીપીમાંથી લડશે. રોલ હાર્દિકની આ જાહેરાત પાછળ, કારણ કે ચર્ચાઓ તમામ મુદ્દે તે જ થઈ રહી છે કે હાર્દિક કોંગ્રેસના ખેસ પહેરી અને ચૂંટણી લડશે લોકસભાની, અને ચર્ચાઓ તે પણ થઈ રહી છે કે જે રીતે આંદોલન સમયે હાર્દિક પટેલ રાહુલ ગાંધીને મળ્યા ત્યારથી જ આ પ્રકારની તમામ ચર્ચાઓ થઈ હતી અને તે માટે તમામ પ્રકારની વાતચીત અને વાટાઘાટો થયા હતા. એક તો સૌથી પહેલા આપણા જ માધ્યમથી, આપણા જ મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલનું જે સ્ટેટમેન્ટ છે આપણે સાંભળ્યું છે. હાર્દિક પટેલ હજુ કઈ રાજકીય પાર્ટીમાં જોડાવાના છે એ ક્લિયર નથી થયું અને તેમ છતાં પણ એ રાજકીય પાર્ટીમાં જોડાય તો એમાં કંઈ ખોટું નથી. અને કોંગ્રેસમાં પણ એ પણ જોડાતા હોય, વરુણભાઈ હોય, દિનેશભાઈ હોય કે નિખિલભાઈ હોય, કોંગ્રેસ પાર્ટી કોઈ પણ નાગરિકનું, કોઈ પણ નેતાનું કે કોઈ પણ આંદોલનકારીનું સન્માન કરે છે. જ્યારે તમે 50 વખત બોલતા હો કે સમાજને જ્યાં સુધી કંઈ નહીં મળે ત્યાં સુધી અમે રાજકારણ નહીં કરીએ અને પછી કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાઈ જાઓ તો કેવી રીતે ખોટું નથી? કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવાનું કારણ પણ તમે કહી દેજો. મારી વાત પૂરી કરો. કોઈ પણ પક્ષ સાથે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવાની ક્લિયર વાત જ નથી થઈ. નિખિલભાઈ, આજે રાજસ્થાન પત્રિકાનું ટ્વીટ છે, રાજસ્થાન પત્રિકાનું ટ્વીટ છે. હજુ તો મેર પડે તો કોંગ્રેસમાં જોડાય. પાર્ટી સાથે બધું ગોઠવાય તો પાર્ટીઓ સાથે જોડાયા છે. વંદનાબેન, તમે હું એમ કહું છું, મને તો ખબર નથી હાર્દિકભાઈનું પ્રેસ રિપોર્ટર સાથેનું ઇન્ટરવ્યુ છે, એને ઇન્ટરવ્યુમાં કીધું છે, હું નથી કહેતો બેન, હું સ્વતંત્ર છે. આંદોલન કર્યું, એ જેલવાસ ભોગવ્યો, એમને તમે પણ જેલવાસ ભોગવ્યો છે દિનેશભાઈ. સમાજનો તમે પણ આગેવાન. સ્વતંત્ર છો અને સેનાની હાર્દિક ક્યારે પટેલ પણ સ્વતંત્ર ના હોય બેન? વ્યક્તિગત સેનાની decision લેવા સ્વતંત્ર માટે ના હોય. બિલકુલ સ્વતંત્ર ના, હોઈ શકે એ છે. વાતમાં હું નથી માનતો. તો પછી સ્વતંત્ર વરુણભાઈ પણ ભાજપમાં વરુણભાઈ જોડાયા છે. સેનાની નહોતા. 2017 મુખ્ય સેના અધિકારી નહોતા, સેના અધ્યક્ષ નહોતા. એક મિનિટ, કેતનભાઈ આપની પાસે આ માંગુ વરુણભાઈ છું. હતા, રેશમાબેન હવે હતા, જેમ કેતનભાઈ વરુણભાઈએ હતા. જેમ વરુણ તમામ પટેલે લોકો કહ્યું તે રીતે આંદોલનકારીઓ હતા. આજે લોકો રાજકીય પાર્ટીમાં છે અને હાર્દિક પટેલ પણ જોડાતો હોય તો એમાં કોઈ ખોટું વંદનાબેન, નથી. એક જ મિનિટ. કેતનભાઈ, સવાલ તે છે કે જેમ વરુણભાઈએ કહ્યું તે મુજબ શું હવે હાર્દિક પટેલ પાસે મુદ્દા ખૂટી ગયા છે, તેથી હવે રાજકારણ જ એક રસ્તો બચે છે, ભલે પછી તે અપક્ષ હોય કે કોઈ પક્ષ સાથે જોડાઈને હોય? હા, વરુણભાઈએ જે વાત કરી કે મુદ્દા ખૂટી ગયા છે, બહુ સારી વાત કરી. કારણ કે જે પ્રમાણે અલ્પેશ કથિરિયા જ્યારે જેલમાંથી છૂટ્યો એટલે ભાઈ રાહ જ જોઈ રહ્યા હતા કે કેમ કરીને આ આખો તાજ એને પહેરાવી દઉં અને એમાંથી છૂટું. એને ઘણા બધા અનામત આંદોલનમાંથી છટકવા માટે ખેડૂતોના અન્ય બીજા ત્રીજા મુદ્દા બધા કર્યા, પણ એમાં કોઈ સફળતા સારી મળી નહીં અને અલ્પેશ કથિરિયા નીકળ્યો એટલે એને તાજ પહેરાવી દીધો અને પછી છેલ્લે આજે જે એને ડિક્લેર કર્યું. ઠીક છે, હું તો મારું પર્સનલ મંતવ્ય એવું છે કે એ જે આજે ચૂંટણી લડવાનું ડિક્લેર કરે છે તો સારું છે, કોઈ પણ નાગરિકનો અધિકાર છે ચૂંટણી લડવી, પણ એને ખરેખર જો લડવું હોય તો એ કોંગ્રેસના ટેકાથી કે કોંગ્રેસના ઇશારાથી ના લડે. આ પરિસ્થિતિ એવી કદાચ થશે કે જે પ્રમાણે વડગામમાં જિજ્ઞેશ મેવાણી લડ્યા અને ત્યાં કોંગ્રેસે ઉમેદવાર ના ઊભા રાખ્યા અને સપોર્ટ કર્યો, એ રીતે આ પણ કદાચ એ રીતે જ્યાંથી પણ લડે એ કોંગ્રેસ ઉમેદવાર ના ઊભું રાખે ને એને સપોર્ટ કરે ને અપક્ષમાંથી બોરે, એના કરતાં એને ખરેખર કોંગ્રેસના એ સંપર્કમાં છે અને કહી દેવું જોઈએ કે ભાજપને કોંગ્રેસના બંનેના ઉમેદવાર ઊભા રાખવા જોઈએ અને એને બંને ઉમેદવાર હોય કોંગ્રેસ. સવાલ તે છે કે ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓ તેવું કહી રહ્યા છે કે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી ના લડે તો સારું છે. અને બીજી વાત કરી કેતનભાઈએ મુદ્દાઓની એક મિનિટ,
હાર્દિકભાઈને દુનિયાની જે પાર્ટીથી લડવું એ પાર્ટીથી લડે. મારા અભિનંદન, મારી શુભકામનાઓ એમની સાથે છે. દિલથી આપજો. લડે, અરે દિલથી શુભકામનાઓ સાથે છે. અને ઉમિયા એમનું માતાના ચિત્ર, સોગંદ અરે ખાઈ નાખજો. એક મિનિટ, હું કોંગ્રેસના પ્રવક્તા હતો કે હાર્દિકના પ્રવક્તા? કેમ નહીં, તમે એમ કહો છો તો હું બસ, તો દિલથી તમે શુભકામના વંદનાબેન, વાત આપું છું. સાંભળી લઈએ. આજે વંદનાબેન, તમે વાત જે સાંભળી પણ લઈએ. પ્રહાર કર્યા છે, હાર્દિકના લીધે તમે કોંગ્રેસ ઉપર ખોટા નહીં, પ્રહાર નહીં, કર્યો. વંદનાબેન, વંદનાબેન. તમે વંદનાબેન, તે હાલમાં વાત જ નથી. વાત સાંભળી લે. ખોટા પ્રહારો નહીં અરે કર્યા. મારી વાત વાત તો સાંભળી લે, પૂરી વાત કરવા સાંભળી લે. દો. મારી વાત પૂરી કરવા દો. મારી દિલથી એમને લાખ લાખ શુભકામનાઓ છે. રાજકારણમાં આવે નિખિલભાઈને છે, દિનેશભાઈ, યુવાનોએ, મહિલાઓએ ગુજરાતની, ભારતની રાજનીતિમાં આવવું જોઈએ. પણ જે પ્રમાણે અમે જ્યારે રાજકારણમાં જોડાયા, બીજા કેટલા જોડાયા, વંદનાબેને કોંગ્રેસમાં જોડાયા, બધા જોડાયા, આ બધી આખી ટોળકી સમાજના ગદ્દાર, સમાજના દ્રોહી, સમાજના ગદ્દાર, સમાજના દ્રોહી. આ ટોળકી જોડે એ હિંમત છે કે હું પોતાના નેતાને કે સમાજનો ગદ્દાર? આજે આ જે ટોળકી છે, હવે જે એક અમુક તો એવા છે કે જે કદાચ ડિક્લેર પટેલ છે પણ પટેલ નથી એવી સોશિયલ મીડિયામાં ગાળો લખતા હોય છે. હવે એ જે અનડિક્લેર અંદર ખાને શું પટેલ હોય કે ના હોય ભગવાન જાણે, એ શું એમના નેતાને એવી ગાળો લખશે કે કેમ તમે હવે રાજકારણમાં જાઓ છો, અમારી માંગણી તો અધૂરી છે, પાટીદારોને ન્યાય મળવાનો બાકી છે. એટલે મારી શુભકામના છે ને એમને, એમનું જ સૂત્ર છે, લડીશું તો જીતીશું. તો એ લડે, અમે લડીશું. જી. જીતશે કોણ એ લોકો બતાવશે, સમય બતાવશે. નિખિલભાઈ, જી જણાવો. બે આપણે કેતનભાઈએ જે વાત કરી કે અલગ અલગ મુદ્દાઓથી હવાતિયા મારે છે, કોઈ સમર્થન નથી, તો કેતનભાઈને ઉપર કે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા ત્યાર પછીનો એક એવો પ્રોગ્રામ બતાવો કે પાટીદાર સમાજ હોય, ખેડૂતો હોય, કોઈ પણ મુદ્દે એક પ્રોગ્રામ કર્યો હોય અને એમાં 500 માણા ભેગા થયા હોય. એના પછીની બીજી વાત, હાર્દિક હવાતિયા મારે છે એ તમે કે હું કહીશ એનાથી નહીં થાય. આવતી 8 તારીખે જામનગર ઢેબા ચોકડી ખાતે જે ખેડૂતોના મુદ્દેથી જે પ્રોગ્રામ છે, યુવાનોના મુદ્દેથી જે પ્રોગ્રામ છે, એમાં કેટલું જન સમર્થન છે હાર્દિક કે નથી એ 8 તારીખે ખબર પડી જશે. તમારા કે મારા કહેવાથી નહીં જન સમર્થન મળે કે નહીં મળે, તમારા કે મારા કહેવાથી ફિક્સ નહીં થાય. એ ત્યાં લોકોની હાજરી કેવી છે, કેટલા યુવાનો, કેટલા ખેડૂતો છે, એના ઉપરથી જ ખબર પડશે. ત્યારબાદ હું બીજી એક વાત કરું કે કોંગ્રેસે અરખાવાની જરૂર નથી. કોંગ્રેસે અરખાવાની જરૂર નથી કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની. હજી કોઈ પણ જાતનું જે કોઈ વાતચીત થઈ નથી, કોઈ પણ જાતનું જે ફિક્સ નથી કે કોંગ્રેસમાંથી લડશે, અન્ય પાર્ટીમાંથી લડશે, અપક્ષમાંથી લડશે. એટલે હજી સુધી કોઈ પણ જાતનું કોંગ્રેસ સાથે કે કોઈ બીજી પાર્ટી સાથે ચૂંટણી લડવાની કોઈ પણ કારણ કે ગઈકાલે જે રીતે જાહેરાત કરી છે કે હું રાજકારણમાં આવીશ, હવે કઈ પાર્ટીમાંથી આવશે, કઈ લોકસભા લડશે, હજી કોઈ ફિક્સ નથી. તે બાદની વાત છે, તે બાદની વાત છે. નિખિલભાઈ એમ કીધું કે વિડીયોમાં એવી જાહેરાત કરી, એનો વિડીયો છે કે હું રાજકારણમાં આવીશ, હિન્દીમાં છે, લખનૌમાં કીધું. પણ ગઈકાલે જયપુરમાં રાજસ્થાન પત્રિકા એમનો વિડીયો નથી, એમાં વિડીયો છે ને, એમાં નથી કીધું કોંગ્રેસમાંથી હું જોડાય છે ને. અરે હું વિજયની વાત નથી કરતો, હું વિજયની વાત નથી કરતો નિખિલભાઈ. એના પછી એને, એ લખનૌનો વિડીયો છે અને ગઈકાલે એને જયપુરમાં રાજસ્થાન પત્રિકાએ એની ઓફિશિયલી ટ્વીટ ઉપર જાહેર કર્યું છે કે હાર્દિક પટેલના ઇન્ટરવ્યુમાં બધા મુદ્દાઓ લખ્યા છે. એમાં હાર્દિકે કીધું કે ભાઈ રાહુલ ગાંધી સારા નેતા છે, મને ગમે છે, એના પરિવારનો સમાજ ભારતના દેશમાં ઘણો યોગદાન છે, એટલે હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની પહેલી ટ્રાય કરીશ. અને મને રાજીવ સાતવે એનું 1-to-1 ઇન્ટરવ્યુ છે કે રાજીવ સાતવને મેં એવું કીધું છે કે તમામ એમએલએ તૈયાર હોય તો હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયાર છું. એ તો સ્વાભાવિક છે, વિપક્ષની સાથે આમની રેલીમાં જાય છે, તે સ્વાભાવિક વાત છે. પણ નિખિલભાઈ, આપ જે કહી રહ્યા છો કે ઈબીસી મળી ગયું, તેથી હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ ના કહે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું. પણ આપની તો માંગ ઓબીસી માં સમાવવાની હતી. પહેલી વસ્તુ, અમે એ પણ કીધું બંધારણીય રીતે પાટીદાર સમાજને અનામત મળવું જોઈએ. માંગ આપની હતી નહીં. આપ બંધારણીય રીતે પાટીદાર સમાજ, જે 14 પાટીદાર યુવાનો શહીદ થયા, જેમના મોત થયા, તેમના માટે પણ આપની માંગ હતી, જે માંગ હજી સુધી લાલજી પટેલ ચલાવી રહ્યા છે. તે સિવાય પણ આપની માંગ હતી કે તેમને નોકરીઓ આપવામાં આવે, તેમના પરિવારજનોને, તે સાથે જે કેસીસ કરવામાં આવ્યા છે તે હટાવવામાં આવે. કઈ માંગણી પૂરી થઈ કે જેથી હાર્દિક પટેલ હવે ચૂંટણી લડવા ઉભા થઈ ગયા? અમે એ પણ કીધું કે જ્યાં સુધી આ જે કોઈ નિરાકરણ નથી આવતું, આગામી સમયની અંદર મોરબીની અંદર આ વિષયનો અમારો પ્રોગ્રામ પણ છે કે જે કેસો પાછા ખેંચવા બાબતેનું સ્ટેટમેન્ટ પણ આપેલું છે હાર્દિક પટેલ. થોડા દિવસ અગાઉ જ અમદાવાદની અંદર જે મીટિંગ બોલાવવામાં આવી હતી એમાં જ ડિસ્કસ કરી અને જાહેરાત કરવામાં આવી હતી. આપના માધ્યમથી પણ જાહેરાત કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર જો નિરાકરણ આમનું નહીં આવે તો આ જ મહિનાની અંદર, એટલે ફેબ્રુઆરી મહિનાની અંદર જ, તારીખ હજી ફિક્સ નથી થઈ, પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર જ
મોરબી ખાતે આ કેસો પાછા ખેંચવા બાબતેનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જે કોઈ સરકારને રજૂઆત કરવાની છે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવવાની છે. એટલે નિખિલભાઈ નહીં ખેંચે તો પણ હાર્દિક ના, ચૂંટણી નિખિલભાઈની વાત લડશે કે નહીં? આમાં શું છે નિખિલભાઈની વાત ટિકિટ બરાબર. મળે તો ઠીક છે ને તો દુકાન ચાલુ. ના ના, એવું નથી, એવું નથી. નિખિલભાઈ જે વાત કરી આપ પેલા સમજો એ ને. વાત સત્ય છે. નિખિલભાઈએ કાલે કીધું કે નિકોલમાં એક જાહેરાત કરવામાં આવી હતી અને એ વાતમાં હું પણ સમર્થન કરું છું કે સમાજના નામે સમાજના કાર્યક્રમો થશે એવું હાર્દિક પટેલે જાહેરાત કરી છે અને બધા કન્વીનરોની વચ્ચે કરી છે. વાત એ છે કે 1 વર્ષની અંદર 2017ની ચૂંટણી પછી અનામતના નામે અથવા પાટીદાર સમાજની માંગણીના નામે એક પણ કાર્યક્રમ થયો નથી હાર્દિક પટેલના આગેવાનીમાં. એક વાત. નંબર 2 કે જે કાંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે તે કિસાન ક્રાંતિ સેનાના નામે કાર્યક્રમો થઈ રહ્યા છે અને કિસાન ક્રાંતિ સેનાના કાર્યક્રમો એટલે કે ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો અને રોજગારીના પ્રશ્નો એને સમાજની વાત 1 વર્ષમાં ક્યારેય કરી નથી અને નિખિલભાઈ પણ એના સાક્ષી છે કે એ વાત. બીજી વાત, ગુજરાતની બહાર જે કાર્યક્રમો થઈ રહ્યા છે, મુખ્ય વાત એ છે કે ગુજરાતની બહાર કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યાં ક્યાંય પણ પાટીદાર સમાજને અનામતની બાબતે અનામત આપ્યું હજી 1 મહિનો નથી થયો. એના પહેલા પણ છેલ્લા 1.5 વર્ષમાં એક પણ કાર્યક્રમ સમાજના માટે કે સમાજના અનામતના પ્રશ્નો માટે નથી થયા. ફક્ત જે કાંઈ થયા છે ભારતીય જનતા પાર્ટીના વિરોધ માટે થયા છે, કાં તો કોંગ્રેસના સમર્થનમાં થયા છે અને કાં સૌથી મોટું બેનર નિખિલભાઈ પોતે જ એમ કહે છે કે જે 8 તારીખનો કાર્યક્રમની વાત કરી રહ્યા છે, 13 તારીખના કાર્યક્રમની વાત કરી રહ્યા છે, એ તમામ કાર્યક્રમો કિસાન ક્રાંતિ સેનાના અધ્યક્ષના આગેવાનીમાં થઈ રહ્યા છેલ્લા છે. ઘણા અને સમાજના નામે વાત સમયથી નથી થતા. તેમાં આ પણ રાજકીય દુકાનો માટે જ કાર્યક્રમો થઈ રહ્યા છે. હું વારંવાર મોરબીની અંદર જે કહીશ, હું પ્રોગ્રામ છે, વારંવાર પાટીદાર કહીશ સમાજ આંદોલન કે સમિતિના નામે છે. ના, અને મોરબી- તમે એમ કહો છો કે મોરબીના છેલ્લા તમે એક કરવાના છો. નહીં, કરવાના છો તમે એમ નહીં, કહો છો નિખિલભાઈ. એક વર્ષમાં કોઈ હું પ્રોગ્રામ દોઢ નથી વર્ષ- થયા, તો એ વાત ખોટી ના, એક બતાવો મને. અનામત નામે કયો કાર્યક્રમ નામ બોલો તમે. મહેસાણાની અંદર નામ જોજો, બોલો. વિજાપુરની અંદર જોજો. તમે નામ પાટીદાર બોલો. સમાજને અનામત મળે નિખિલભાઈ, અને કેસો અનામત પાછા આપે. ખેંચે, યાત્રા પણ થઈ છે કેમ? હાર્દિક પટેલ અરે, વિજાપુરમાં યાત્રા જઈ પણ શકતો થઈ છે. નથી. તમે કેવી વાતો કરો છો? વિજાપુરમાં જવાની પરમિશન નથી એ વ્યક્તિને. અરે, યાત્રા તમે પણ એવી વાત થઈ છે. ના કરો. કાર્યક્રમ થયો હતો. વિજાપુરમાં જવાના નિખિલભાઈ, હાર્દિકના આગેવાનીમાં કોઈ નિખિલભાઈ, કાર્યક્રમ થયો નથી અને હાર્દિક પટેલને મતલબ વિજાપુર વિજાપુરની જવાની permission પરમિશન જ નથી. સમાજના- નિખિલભાઈ, આવા જુઠ્ઠાણા ના કરો. સમાજના જો નામે વાત એ છે, કાર્યક્રમો જો કરીને મારો ચૂંટણી લડી મંતવ્ય, લેવાની. યશભાઈ, મારો મંતવ્ય સ્પષ્ટ છે કે કોઈ પણ રાજકીય પાર્ટીનો હાથો બન્યા વગર સમાજના લડત માટે એને લોકસભા લડવી જોઈએ અને અપક્ષ લડવી જોઈએ. અમે બધા સમર્થન કરીશું. કારણ કે જો સમાજની વાત હોય તો ફક્ત પાર્ટીને બેનિફિટ લાવવાની વાત હોય તો પછી એને જે પાર્ટીમાંથી લડવી હોય હજી કોઈ એની જાહેરાત કરી પણ દેવી. દિનેશભાઈ, કોઈ પણ પાર્ટીની સત્તાવાર અરે, જાહેરાત નથી થઈ. હાર્દિકભાઈનું સ્ટેટમેન્ટ છે હજી કેવું કર્યું છે? સત્તાવાર ના, વગર જાહેરાત સારું. નથી થઈ. હાર્દિકભાઈનું હું એમ statement કહી- હું એમ કહી દઈશ કે દિનેશભાઈ ભાજપમાં જોડે છે તો માની લેશે. અરે પણ હાર્દિકભાઈનું statement છે, દિનેશભાઈની ના જે હોય તો સારી વાત છે. સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત નથી થઈ. દિનેશભાઈની જે વાત સામે આવી, નિખિલભાઈની સત્તા વાત સામે આવી, સત્તાવાર નથી. તેના પરથી એક મુદ્દો એ ઉઠી રહ્યો છે કે જેમ ભારતીય જનતા પાર્ટી માટે રામ મંદિર એક મુદ્દો છે, તેમ પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવો કે જેટલી પણ અન્ય માંગો છે તે હાર્દિક પટેલ માટે તેવો જ એક મુદ્દો બની ગયો છે. હવે તેના ઉપર ચર્ચા કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
રાજ્યમાં કેવો છે સ્વાઇન ફ્લૂનો કેર? કેમ રસ્તા પર ઉતર્યા કર્મચારીઓ? કેમ 24 કલાક ધમધમશે નગરો શહેરો? ટ્રાફિક પોલીસનું જ કોણે કર્યું સરપ્રાઇઝ ચેક? ફરી દોડી અમદાવાદમાં મેટ્રો. ગુજરાત A to Z જુઓ રાત્રે 9:25 કલાકે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા ચાલી રહી હતી. કેતનભાઈ, સવાલ આપને તે છે કે આપે પણ આ પહેલા ચર્ચા બ્રેક પહેલા કરી રહ્યા હતા ત્યારે આપે કહ્યું કે કોંગ્રેસમાં ન જોડાય અને કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી ન લડે તો સારું, તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને લડે તો સારું કહેવાશે? ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સવાલ નહીં. મારે નિખિલભાઈને કહેવું છે, નિખિલભાઈ બોલે છે કે હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ. નિખિલભાઈ, કાલે સત્તાવાર જાહેરાત 2 દિવસમાં થવાની છે. પણ થવાની છે ત્યાર પછીની વાત છે, પેલા થવાની છે. તમારો શું અભિપ્રાય રહેશે એના માટે? ના, હજી થઈ નથી કોઈ પણ. બ્રહ્મજ્ઞાની લાગે છે કેતનભાઈ. હજી કોઈ પણ થઈ નથી. ધારો કે હાર્દિક કોંગ્રેસ જોઈન કરી છે તો તમે સપોર્ટ પણ હજી કરશો કે શું કરશો? હજી આ બાબતની હજી કોઈ પણ સાથે ચર્ચા થઈ નથી. શું કરવું શું નહીં ચર્ચા થાય, બધાની જોડે વાતચીત કર્યા પછી જે કોઈ ડિસિઝન છે પાછું કે છે ડિક્લેર કરશે. નહીં, પણ તમે ભાજપ જોઈન કર્યું તો કોઈને પૂછ્યું હતું કે હું ભાજપ જોઈન કરું કે ના કરું? કોઈ તમારા નેતાએ કોઈ પણ ડિસિઝન કોઈની સાથે ચર્ચા કરી? અમારી જોડે તો જે કોઈ જે કોઈ વાતચીત હતી, હમણાં જે કોઈ વાતચીત હતી એ નિકોલની અંદર દિનેશભાઈએ પણ કીધું કે નિકોલની અંદર મીટિંગ બોલાવી હતી ને બધા જોડે વાતચીત કરી, કન્વીનરો સાથે રાખી, એક સ્ટેજ પર બેસી કાર્યકર્તાઓને મીટિંગ કરીને પછી જે કોઈ વાતચીત કરી છે નથી. એને જે પણ નિર્ણયો લીધા છે, હાર્દિકના જે પણ નિર્ણયો છે, કેતનભાઈ તમે સમાજ પ્રેમી છો, અમને ખબર છે. તમે એક દાખલો એવો બતાવો કે પાટીદાર સમાજને કંઈક મળે કે ન્યાય મળે કે ખેડૂતોને કે યુવાનોને કઈ મળે એના માટે એક પણ પ્રોગ્રામ કર્યો હોય અને 500 લોકોને 200 લોકો ભેગા થયા હોય એવો મને એક પ્રોગ્રામ બતાવો. એક મિનિટ નિખિલભાઈ છે ને વારંવાર હાર્દિકભાઈ સિવાય કેતનભાઈ એક મિનિટ કેતનભાઈ એક મિનિટ સાંભળજો. કેતનભાઈ પ્લીઝ સાંભળો. નિખિલભાઈ સવાણી અથવા પાસના ગમે આગેવાનો વારંવાર કહી રહ્યા છે કે હાર્દિકભાઈ સિવાયના કોઈ લોકો આંદોલન ચલાવતા જ નથી. જે કાંઈ ચલાવે છે આંદોલન. નિખિલભાઈ મારી વાત પૂરી થઈ જાવ તમે કહો. તમને ખબર હોવી જોઈએ કે આ કેતન પટેલ, આ દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, નિલેશ એરવાડિયા, અલ્પેશ કથિરિયા, આ તમામ એવા લોકો છે કે જેણે આંદોલનની શરૂઆત કરી હતી અને રાજદ્રોહીઓ છે. તમારી ઉપર કેસ નથી લાગ્યા નિખિલભાઈ કોઈ ઉપર. તમે સભાને મહત્વ ના આપશો. જે લોકો સાંભળો, એ ભાજપમાં જોડાયા પછીની વાત છે. ગુજરાતના ભાજપમાં જોડાયા પછીની વાત છે. એમ કે છે કે હવાથી અમારે છે એટલા માટે હું કહું છું. નિખિલભાઈ એક મિનિટ મારી વાત સાંભળો. તમે જે કહો કહેજો. ગુજરાતના તમામ યુવાનો, નિખિલભાઈ તમે આ વસ્તુ ક્યારેય ના ભૂલશો. ગુજરાતના તમામ યુવાનોએ જેલ કરી છે, કેસો થયા છે. અમારી ઉપર પણ કેસો થયા છે. અમે ઘરે નહોતા બેઠા. અને સૌથી અમે ઘરે નહોતા બેઠા. અમારી ઉપર કેસો થયા છે. કોણે આંદોલનમાં અમારી ઉપર રાજદ્રોહ છે. કોણે આંદોલનમાં શું રોલ કર્યો તે હાલમાં મહત્વનું અમે એવું નથી કહેતા. અમે પણ વરુણભાઈ એવું કહે છે કે હવાથી અમારે છે. એટલા માટે મેં એને કીધું. કેતનભાઈ એવું કીધું કે હવાથી અમારે છે. કે હાર્દિક પટેલ માટે તમે ભાજપમાં જોડાયા વરુણભાઈ, તો હવે હાર્દિક પટેલ માટે પાટીદાર સમાજની ઓબીસીમાં સમાવો કે જેટલા પણ માંગો હતી તે માંગો હવે તેવું એક પ્રોડક્ટ જેવું બની ગયું છે કે જ્યારે પણ ચૂંટણી જો ના લડવાની હોય તો આ કરવાનું અને આ કરતા આ ના થતું હોય તો ચૂંટણી લડવાની. જો જ્યાં એક વસ્તુ છે કે 2017ની ચૂંટણી પહેલા સુધી બધા આખું આંદોલન એક હતું. અમે આંદોલનમાં હતા, વંદનાબેન આંદોલનમાં હતા, નિખિલભાઈ આંદોલનમાં હતા, દિનેશભાઈ હતા અને કેતનભાઈ હતા. બધા આંદોલનમાં હતા. બધાની એક જ વાત હતી કે પાટીદાર સમાજની ન્યાય માટેની લડતમાં નિખિલભાઈ ગમે એટલું કે બધાએ બહુ મોટું યોગદાન આપ્યું હતું. નિખિલભાઈને કદાચ 6 મહિના જેલમાં રહે તો ખબર પડે કે કેતનભાઈનું દિનેશભાઈનું યોગદાન કેવડું મોટું છે. બરોબર છે. એવું એમને એમના પ્રમાણમાં યોગદાન આપ્યું હતું. એક ગામના કન્વીનરે એના પ્રમાણમાં યોગદાન આપ્યું હતું. આપણે એવું નથી કહેતું કે આખો પાટીદાર સમાજ જેલમાં જઈને યોગદાન આપ્યું. બધાએ પોતપોતાની રીતે યોગદાન આપ્યું છે. 2017થી આખું આંદોલનમાં કોંગ્રેસ ઘૂસી અને કોંગ્રેસ જોડે મિટિંગ કરવાની જે કમિટી હતી એ 3 જણની કમિટીમાં એવું હતું કે ભાઈ કોંગ્રેસ જોડે નેગોશિએટ કરી અને આખી વાત ચૂંટણી ઢંઢેરામાં લાવી અને બધી રીતે પરફેક્ટ પોલિટિકલ પ્લાનિંગ સાથે જવું. પણ આ બાજુ કમિટી ચર્ચા કરવા જાય,
દરેક મુદ્દાની ચર્ચા કરે, પેલી બાજુથી કોંગ્રેસના નેતા 50 લાખનું બંડલ મોકલે, કમિટી બધી વેરવિખેર થઈ અને ભાઈ એકલા ટિકિટોની ડીલ કરે. કોંગ્રેસ જોડેથી પૈસા લીધા છે, કોંગ્રેસ જોડે આર્થિક વ્યવહારો થયા છે, એ જગ જાહેર છે. હવે જે બધો પ્રશ્ન ભૂતકાળ બધો પતી ગયો. વંદનાબેનને મારા વિશે કંઈક કેવું હશે, તમે નિખિલને ના શીખવાડશો, ડાયરેક્ટ કહો, બરોબર છે? એટલે મને જે કેવું એ ડાયરેક્ટ કહો, એટલે એનો કંઈક વાંધો નથી. પણ હવે શું થયું છે, હવે પ્રશ્ન એવો આવ્યો કે જનસમર્થન જતું રહ્યું, લોકો લડાઈમાં પહેલા જેટલા નથી જોડાતા. આ એક સનાતન સત્ય છે, હું તમે સ્વીકારીએ કે ના સ્વીકારીએ. જેમ હાર્દિક એક સારો યુવા નેતા છે, એ સનાતન સત્ય છે, હું સ્વીકારું છું. એમ એ સ્વીકારું છું કે હવે એ ખાલી યુવા નેતા મીડિયા પૂરતો છે, પબ્લિકમાં નથી. હવે એને ખબર પડી ગઈ કે રાજકારણ સિવાય કોઈ રસ્તો નથી અને જન સમર્થન જતું રહ્યું છે, એટલે હવે કોંગ્રેસે દાવ લે છે, જે પહેલા ચુકવણું કર્યું છે એ રિકવરીની વાત છે. અને બધા હવે હિસાબના ડખા, ટિકિટોના ડખા હવે બધા ઉભા થવાના છે. હું કેતનભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત છું. ક્યાંક ને ક્યાંક પોતાનું માઇલેજ ટકાવવા માટેના આવા ત્યાં છે, ટિકિટ મેળવવા માટેના આવા ત્યાં છે. અરે ભાઈ, તમે મુસ્લિમ સભામાં જઈ, મુસ્લિમ બહુ સભા હમણાં મેં ઉત્તર પ્રદેશમાં જોઈ, મુસ્લિમ બહુ સભામાં જઈ અને ભાઈ ભાષણ ઠોકે છે, બરોબર? અરે અહીં ક્યાં મુસ્લિમ બહુ સભામાં અનામત મળે, અનામત મળે. અલ્પેશ કથિરિયા તમારો તમારો નેતા, દિનેશભાઈ તમારો જે સાથી ફરાર છે, જેને તમે તાજ પહેરાઈને નાહી ગયા તો અત્યારે ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં ફરો છો, તમારો સાથી તમારા માટે ફરાર છે, અત્યારે ફરાર છે. એના માટેની વાત એક જણાય કરતો નહીં. વરુણભાઈ જે કહી રહ્યા છે, એક તો સૌથી પહેલા એમને હમણાં કહ્યું કે વંદનાબેન પણ હતા, અમે બધા સાથે હતા. હું સ્વીકાર કરું છું કે અમે બધા જ આંદોલનના પૂર્વ સાથીદારો છીએ. હાલે પણ અમે લોકો તો આંદોલન સાથે દિલથી જોડાયેલા છીએ અને પાટીદાર સમાજને ન્યાય મળવો જોઈએ, ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ હોય. પણ આ જે ડિબેટના માધ્યમથી વ્યક્તિગત જે વિરોધ થઈ રહ્યો છે, એ પાટીદાર સમાજને આખું ગુજરાત જોઈ રહ્યું છે. જે નિમ્ન કક્ષાના શબ્દોનું પ્રયોજન થઈ રહ્યું છે, સમાજ માટે જે તમે લડ્યા છો અને કોણે શું પૈસા લીધા છે, હાર્દિક પટેલે લીધા છે કે વરુણ પટેલે લીધા છે કે રેશમાબેન પટેલે લીધા છે. આજે તમે ગમે તેટલું બોલશો, તમે તમારી ચોરી છુપાવશો વરુણભાઈ, પણ આખું ગુજરાત જોઈ રહ્યું છે. તમારા પોતાના ઓડિયોની અંદર નરેન્દ્ર વંદનાબેનને કોઈ એક પણ રૂપિયાનો કેરેક્ટર બાબતમાં કે પૈસાની લેતી દેતી બાબતમાં એક પણ રૂપિયાનો આરોપ ના આપી શકે. ઉમિયા માતાની સોગંદ કહીને કહી. પાટીદાર સબ એક મિનિટ દિનેશભાઈ, મારી વાત પૂરી કરો. નહીં, પણ એટલે વાત તો એ જ થઈ જાય. વંદનાબેન એક જ મિનિટ પૈસા લીધા છે, કેતનભાઈ પણ એનો દાવો ન કરી શકે અને હાર્દિક પટેલ પણ ન કરી શકે. જી, કોઈ નહીં લગાવે આરોપ, કોઈ આરોપ નહીં લગાવે આપની ઉપર. ફાયદા લીધા છે. મારા ભાઈઓ, મહેરબાની કરી પાટીદાર સમાજની એક બેન તરીકે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે પાટીદાર સમાજની સભ્યતા અને જી વંદનાબેન, કોઈ આરોપ નહીં લગાવે આપના પર. નિખિલભાઈ, પણ એટલે અહીંયા સવાલ તે છે કે આ તો પહેલેથી જ પાટીદાર આંદોલનના નામે શું ચાલતું હતું? ધતિંગ ચાલતું હતું, ધુપ્પલ ચાલતું હતું. પહેલેથી જ આ પ્રકારની, જેમ કહી રહ્યા છે વરુણભાઈ પટેલ કે ભાઈ કમિટીઓ બનતી હતી, કોંગ્રેસ સાથે ચર્ચા થતી હતી, ડીલિંગ થતી હતી, તો પહેલેથી જ આ તો સમાજને જ ગુમરાહ કરી રહ્યા હતા ને પહેલેથી. જ્યારે અને હવે સામે આવી રહ્યું છે. વરુણભાઈ એવું કહે છે કે અમે આવી કમિટીમાં હતા અને પાછળથી હું પોતે હતો, જગ જાહેર પૈસા જાતા હતા અને જે કોઈ એને વાત કરી, તો વરુણભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા પછી જ ખબર પડી કે પૈસા જાતા હતા? જ્યારે એ કમિટીમાં હતા ત્યારે પૈસા જાતા હતા એવું એને નથી ખબર? શું ભાજપમાં ગયા પછી તેને ખબર પડી કે પૈસા જાતા હતા? એટલે આ કંઈક ને કઈ રીતે આક્ષેપો પછી આક્ષેપો કરવાની વાત છે. સાચી છે. વરુણભાઈની વાતમાં હું સહમત એટલા માટે નથી, એક વાતમાં કે પૈસાના વહીવટો હાથમાં છે. એક વાતમાં હું બિલકુલ સહમત છું કે હાર્દિકભાઈએ જ્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને મુલાકાત કરી છે ત્યારે છાના છુપા રીતે કરી છે. એ વાતથી હું વિરોધમાં છું. મારા સાથી મિત્ર નિખિલભાઈ સવાણી પણ એકવારનું સ્ટેટમેન્ટ છે, જ્યારે અમે હાર્દિક સાથે હતા ત્યારે, કે હાર્દિક કોઈની વાત સાંભળતો નથી અને હાર્દિક રાજનીતિ કરવા મળ્યો છે, એટલે હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લઉં છું. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં ગયા. કોંગ્રેસમાં નતો ગયો. નિખિલ, કોંગ્રેસમાં ખેસ નતો બે. હું મારી વાત તો પૂરી થવા દો નિખિલભાઈ, હું વચ્ચે બોલતો નથી. નિખિલભાઈ કોંગ્રેસમાં જવાની વાત કરી, રાહુલ ગાંધીને મળવા ગયા અને કોઈ પણ કારણોસર મેળ નહીં પડ્યો. કોંગ્રેસમાં જવાની વાત જ નહોતી કરી. નહીં, જે થયું તે હું એમ નથી કહેતો તમે ગયા છો એમ. કોંગ્રેસમાં જવાના પ્રયાસો થયા, રાહુલ ગાંધીને મળ્યા અને ના મળ્યો. મારો સવાલ એ છે કે મારો પ્રશ્ન અને હાર્દિકભાઈનો વિરોધ પણ એ છે, મેં તમને કીધું હું બે વાતમાં સમર્થન પણ કરી રહ્યો છું કે જો સમાજની વાત હોય અને સમાજને ન્યાય આપવાની વાત હોય તો તમે કોઈ પણ રાજકીય પક્ષમાં જોઈન થઈને ક્યારેય સમાજને ન્યાય અપાવી શકશો નહીં, કારણ કે એમાં રાજકીય પક્ષોનું વજન તમારી ઉપર વધી જાય છે, તમારું વજન નથી હોતું.
એમાં રેશમાબેન બી આવી જાય અને હાર્દિકભાઈ બી આવી જાય, વરુણભાઈ બી બધા બી આવી જાય, વંદનાબેન બી આવી જાય. પરંતુ જો તમારે ખરેખર સમાજ અને ખેડૂતોના પ્રશ્નો કે તમારા સમાજના પ્રશ્નો માટે લડાઈ કરવી હોય તો તમારે ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર રહીને ચૂંટણી લડવી જોઈએ અને સ્વતંત્ર રીતે તમારે ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો, નિખિલભાઈ સવાલ તે છે, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી ઉઠાવી રહ્યા છે. પાટીદાર માટેની અનામત ક્યાંક ને ક્યાંક સાઇડ ટ્રેક થઈ ગઈ છે. તો ખેડૂતો અને યુવાનોનો મુદ્દો તો કોંગ્રેસ પણ ઉઠાવે છે, ભારતીય જનતા પાર્ટી પણ ઉઠાવે છે. તો હાર્દિક એક પક્ષ કરતા મોટા છે કે એ બે મુદ્દા ઉઠાવી જો તેઓ અપક્ષ ચૂંટણી લડે છે તો જીતીને આવી જશે. જો ભાજપ ઉઠાવે કે ના ઉઠાવે, કોંગ્રેસ ઉઠાવે કે ના ઉઠાવે, એની જોડે હાર્દિકને કે અમારે કોઈ નિસ્બત નથી. કદાચ કોંગ્રેસને ઉઠાવો હોય તો ઉઠાવે, ના ઉઠાવો તો કઈ નહીં, ભાજપને ઉઠાવો હોય તો ઉઠાવે અને ના ઉઠાવો હોય તો કઈ નહીં. પરંતુ જે રીતે ખેડૂતોને જે સૌરાષ્ટ્રની અંદર જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિની મિટિંગ હોય અથવા સભા હોય ત્યારે કંઈક ને કંઈક રીતે પાટીદાર સમાજના ઘણા બધા મોટો સમાજ આજે ખેડૂત સાથે જોડાયેલો છે, ખેતી સાથે જોડાયેલો છે, એમના કંઈક ને કંઈક પ્રશ્નોને લઈ અને ખેડૂતોનો અને જ્યારે અનામત મળતું હોય, રોજગારીનો પ્રશ્ન હોય, ત્યારે યુવાનોના અને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા માટે જે કોઈ પ્રોગ્રામો થતા હોય છે. એટલે કોંગ્રેસ ઉપાડે કે ન ઉપાડે, ભાજપ ઉપાડે કે સવાલ ન ઉપાડે, એના સાથે અમારે નિસ્બત નથી. પરંતુ જે રીતે ખેડૂતોને અન્યાય થાય છે એ એટલા માટે, યુવાનોને અન્યાય થાય છે એટલા માટે આજે હાર્દિક પટેલ એમનો અવાજ બની અને એમના અવાજ એમનો બુલંદ બનાવ્યો. નિખિલભાઈ એક સામાન્ય આપણે કોઈ રાગદ્વેષ વગરનો તમને પ્રશ્ન પૂછું છું. પાટીદાર અનામત આંદોલન સમિતિના તમે આપણે બધા સક્રિય સભ્યો હતા અને તમે લોકો હજી કન્ટિન્યુ છો અને સમિતિમાં ક્યાંક ને ક્યાંક સ્થાન છે. મારો સીધો ને સાદો સવાલ એક જ છે. એક આંદોલનની સ્થાપના કરનાર હું વ્યક્તિ હતો પાટીદાર અનામત આંદોલન સમિતિની, એટલે મને વધારે આ પ્રશ્ન પૂછવાનો સમાજના માધ્યમથી કહું છું તમને. માની લો કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે, માની લો, તમે કહો છો કે આ સત્ય નથી, તો તમે લોકો કોંગ્રેસનો ખેસ પહેરીને પ્રચાર કરશો? અથવા માની લો કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડે છે, તો તમે શું ભારતીય જનતા પાર્ટીનો ખેસ લડીને ચૂંટણી કરશો? અથવા હાર્દિક પટેલ ફક્ત કોંગ્રેસ જોઈન કરે છે તો આંદોલન સમિતિની કાર્યવાહી શું રહેશે? આ એક સવાલ સામાન્ય કોઈ પણ રાગદ્વેષ વગરનો સવાલ છે અને તમે મને જવાબ આપશો. માની લો કે હાર્દિકને કોંગ્રેસ ટિકિટ જવાબ મેળવી લે. નિખિલભાઈ જે રીતે કીધું કે દિનેશભાઈ કે શું કરશો, જોડાશે કે નહીં જોડાય, પહેલા તો હું વાત કરું કે હજી કોંગ્રેસમાં જોડાવાનું કે નથી જોડાવાનું અટકળો હજી કોઈ તેજ નથી કે અન્ય પાર્ટીમાંથી અપક્ષ હજી કોઈ ચર્ચા નથી. જ્યારે જયપુરથી આવવાના છે, દિલ્હીથી આવવાના છે, દિલ્હીનો એક દિવસનો જે પ્રોગ્રામ છે ત્યાંથી આવવાના છે, ત્યાર પછી તમામ જે પાસના જે મુખ્ય કન્વીનરો છે એમને બેસી ચર્ચા વિચારણા કરીને જે કોઈ છે વાતચીત બધા જોડે કરી અને ડિસિઝન લેવાના છે એવી વાતચીત મારે થઈ છે. કારણ કે હું લખનૌના પ્રોગ્રામમાં હું જોડે હતો એટલા માટે. ત્યારબાદ હવે કોંગ્રેસમાં જોડાય છે તો એકલા જોડાય છે કે બધા જોડાય છે, કોણ કોણ જોડાય છે એ બાબતની હજી ખુલ્લી કોઈ ચર્ચા થઈ નથી. એટલે જ્યારે આવે એના પછી હું જવાબ આપીશ કે ભાઈ ખાલી હાર્દિક જ જોડાય છે કે હાર્દિક અપક્ષમાંથી ચૂંટણી લડવાનો છે કે તમામ જે કન્વીનરો છે એમાંથી કોણ કોણ કોંગ્રેસમાં જોડાવાના છે કે નથી જોડાવાના કે કોઈ વ્યક્તિ નથી જોડાવાનું, એ ત્યાર પછીનો વિષય. પહેલા ચર્ચા થઈ જાય, ચર્ચામાં શું જે કોઈ વાતચીત કરવાની છે વાતચીત થઈ જાય પછી જ ખબર પડશે. દિનેશભાઈ કે ભાઈ નિખિલભાઈ બહુ સારી વાત. નહીં પણ એક મિનિટ, મારો વચ્ચે એક સવાલ એ છે કે નિખિલભાઈ આપ વારે એક જ વાત કહી રહ્યા છો કે સભા કરીને બતાવો 500 લોકો ભેગા થાય તો માનું. તો શું માત્ર આના જ આધારે હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યા છે? શું આના જ આધારે હાર્દિક પટેલને જનતા અથવા મતદારો મત આપશે? આપને તેમ લાગે છે? નહીં, એની વાત નથી. કેતનભાઈ વારે એવું કહે છે કે જનસમર્થન નથી, એટલા માટે હું કહું છું. હું એવું નથી કે હું કહું છું કે દિનેશભાઈ અને કેતનભાઈ કે વરુણભાઈ કે ચિરાગભાઈ એવું નથી કહેતો કે એનો આંદોલનમાં કોઈ રોલ નથી. એ ભાજપમાં જોડાયા પછીની મેં વાતચીત કરી છે. પહેલા એ લોકો જેલમાં રહ્યા છે ત્યારે અમે પણ જોડ્યા હતા અને અમે બહારથી પ્રોગ્રામો કરી અને એમને છોડાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. આ વરુણભાઈ પણ સાક્ષી છે. એવું નથી કહેતો કે તમે કંઈ નથી કર્યું. નિખિલભાઈ એક બહુ સારી વાત કરી અને એ વાત કેતનભાઈને એક સવાલ પૂછી લે. દિનેશભાઈ આપણી પાસે આવું, કેતનભાઈને એક સવાલ પૂછી લે. કેતનભાઈ સવાલ તે છે કે ઘણા બધા તે સમયના આંદોલનકારીઓ રાજકીય પાર્ટીઓમાં જોડાયા, ભારતીય જનતા પાર્ટીમાં કે પછી કોંગ્રેસમાં, પણ ત્યારબાદ સમાજ સાથેનું તેમનું ઇન્ટરેક્શન અથવા તો જે કાર્યક્રમો આપતા હતા, પાસમાં હતા તે સમયે, તે પ્રકારના કાર્યક્રમો ઓછા થઈ ગયા. તો જ્યારે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડશે તો સમાજ અપનાવશે ખરો? પહેલાં તો મારે એ કહેવું છે કે જ્યારે અમને પાસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા એ પછી અમે મોટો કાર્યક્રમ કર્યો. શહીદો પરિવારને અમે 2 લાખ રૂપિયા ચૂકવ્યા, સહાય કરી. અને પછી જ્યારે ચૂંટણી આવી ત્યારે અમારા પહેલાં તો નિખિલભાઈ ભાજપમાં જોડાઈ ગયા હતા. એક કરીને ઘણા બધા જોડાઈ ગયા હતા. પછી ભાજપમાં જોડાયા પછી એક પાર્ટીની એક શિસ્ત હોય છે કે પાર્ટીમાં જોડાયા પછી
તો એ શિસ્તમાં રહેવું પડે. એટલે એ શિસ્તના લીધે. બીજો નંબર કે આ લોકો રેશમાબેનને કોઈ શિસ્ત નથી લાગતી. એ દરેકે દરેક કાર્યક્રમની પાછળ ઓરિજિનલ મૂડ પર મારી વાત તો સાંભળો પૂરી પહેલા. દરેકે દરેક કાર્યક્રમ ભાઈ નિખિલભાઈ સાંભળવાની તો તૈયાર રાખો. તમે જે પણ કાર્યક્રમો કર્યા છે દરેકે દરેક કાર્યક્રમો તમે પોલીસ કેસો વધાર્યા છે. તમે નિકોલમાં કોર્પોરેટરના ઘર ઉપર હુમલો કરીને તમે 60 લોકો ઉપર એફઆઈઆર કરાઈ છે. તમે જેતપુરની અંદર દર્શન કરવા ગયા એ વખતે પણ તમારી ગાડીઓમાં હથિયારો મળ્યો, ત્યાં પણ 40 લોકો ઉપર એફઆઈઆર થઈ છે. એટલે જે પ્રમાણે વરુણભાઈને, રેશમાને, ચિરાગભાઈને અમે લોકો ભાજપમાં જોડાઈ અને પાટીદાર યુવાનોના કેસો પરત લેવાના જે કાર્યો કરીએ છીએ અને તમે લોકો છે એ સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી અને યુવાનો પર વધુમાં વધુ કેસ થાય, યુવાનો અરે તમે રાજદ્રોહના સાક્ષી બની ગયા છો. એ કરો કેતનભાઈ, તમે સાક્ષી બની ગયા છો. કેસ તમે કરો છો. પાસમાંથી સસ્પેન્ડ કર્યા પછી એ સાક્ષી બની એ જાય ભલે એનો લુકઆઉટ છે. પણ કેતનભાઈ એક હકીકત છે, 100% સાચી વાત છે તમારી. કેતનભાઈ, ભારતીય જનતા પાર્ટી કેસ કરે છે અને બીજા ભારતીય જનતા પાર્ટીની ટીમ આવીને એ ખેંચે છે. એટલે આમાં અમારો તો કઈ રોલ વચ્ચે હોય એવું મને લાગતું નથી. ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના એફઆઈઆર જેટલી કરી છે, નહીં, પણ કેતનભાઈ જે સવાલ પૂછ્યો તેનો જવાબ મને હજી નથી મળ્યો. દિનેશભાઈ, તે સવાલ હું તમને પૂછવા માંગુ છું કે સમાજ અપનાવે છે ખરા તે નેતાઓને કે જે એક સમય તેવું કહેતા હતા કે અમે સમાજ માટે મરી જઈશું અને પછી તેઓ ચૂંટણી માટે ઉભા રહી જાય અને મત માંગવા જતા રહે. દરેક રાજકીય પરિસ્થિતિઓ એવી હોય છે કે સમાજ જ્યારે ચૂંટણી લડાતી હોય છે ત્યારે ઘણી બધી વાર એના લાભો અને ગેરલાભો બે જોવાતા હોય છે અને એ જનાદેશ હોય છે. એમાં દિનેશ બાંભણિયાના સ્ટેટમેન્ટથી કે હાર્દિકના સ્ટેટમેન્ટથી કે અહીંના બેઠેલા કોઈ પણ નેતાઓના સ્ટેટમેન્ટથી સમાજ નિર્ણય લે એવું નથી હોતું. લોકો મુદ્દા સાથે હોય છે. જ્યારે અનામતની મુદ્દાની વાત થતી હતી ત્યારે લોકો લાખોની સંખ્યામાં વગર પૈસે વગર આમંત્રણે આવતા હતા. જ્યારે કોંગ્રેસની વાત આવશે ત્યારનું સમર્થન અલગ હશે. કિસાન ક્રાંતિ સેનાની પણ કાર્યક્રમો થઈ રહ્યા છે, એનું સમર્થન અલગ હોય છે. પરંતુ ભાઈએ વાત કરી, નિખિલભાઈને હું એક દાખલો આપીશ કે ગુજરાતમાં કોંગ્રેસે કાઢી મૂકેલા, ભારતીય જનતા પાર્ટીએ કાઢી મૂકેલા એવા અમારા શંકરસિંહ વાઘેલા સાહેબ જ્યારે એનું સ્નેહ મિલન રાખે છે ને ત્યારે 10,000 માણસો થાય છે. એટલે હાર્દિકભાઈ જ્યારે કાર્યક્રમ કરે છે ત્યારે 2,000 કે 5,000 કે 25,000 થતા હશે કે એટલે વ્યક્તિગત તાકાતની સાથે અને મુદ્દા સાથે લોકો અલગ અલગ હોય છે. અત્યારે મારો સવાલ નિખિલભાઈને માટે એક જ હતો. નિખિલભાઈએ કીધું કે ભાઈ અમે હવે નિર્ણય કરીશું. હવે સમાજે આ વસ્તુ વિચારવાની જરૂર છે કે હાર્દિકભાઈએ લોકસભા લડવાની જાહેરાત કરી દીધી પણ એની કોઈને ટીમને ખબર નથી ક્યાંથી લડીશું, કઈ રીતે લડશું. એટલે આવા ઉતાવળિયા નિર્ણયોના કારણે પગલા અને સમાજને શું ભોગવવાનું આવે છે એ હવે સમાજે એમણે રાજસ્થાનથી કરી છે. એટલે કીધું એમ કે 2 દિવસ પછી આ કીધું કે લડવાની વાત થઈ હતી. ના પણ કીધું ને લડવાની વાત. સમિતિને વિશ્વાસમાં મારી વાત તો સાંભળો દિનેશભાઈ. એણે જે રાજસ્થાનથી કરી છે મેં કીધું ત્યારબાદ આવી અને ચર્ચા વિચારણા કરી. તમે કીધું કોંગ્રેસ પાર્ટીમાંથી લડશે, અપક્ષથી લડશે એ વાત છે. તો એ આવી ચર્ચા વિચારણા જે કોઈ હશે ડિસિઝન ડિક્લેર કરશે જ કે ભાઈ હું કોંગ્રેસમાં જોડાઈશ કે હું અપક્ષમાંથી લડીશ કે બધા કોંગ્રેસમાં જોડાય છે, કોણ નથી જોડાતું, કોણ જોડાય છે, હું એ જ કહું છું. તમે જે 2 વર્ષ પહેલા ચર્ચા કરી અને જે કોઈ છે ડિક્લેરેશન કરશે. નહીં, પણ મતલબ નિખિલભાઈ સવાલ એ છે કે જ્યારે કોઈ પણ વિરોધ કરવાનો તો સમાજની સામે કરવાનો, કોઈનો સાથ આપવાનો તો સમાજની સામે કરવાનો, પણ જ્યારે ચૂંટણી લડવાનું નક્કી કરવાનું કે પોતાના લાભનો વિચારવાનું ત્યારે અંદર નક્કી કરી લેવાનું, ત્યારે સમાજ નહીં પૂછવાનું. કુંવરજી બાવળિયા પણ તેમના મતદારોને પૂછીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા. હાર્દિક પટેલને તો યોગ્ય નથી લાગતું. નિકોલ વિસ્તારની અંદર મીટિંગ હતી ત્યારે પાસની કોર કમિટીની બેઠક એમના નિવાસસ્થાન ઉપર મળી હતી. દિવસના નક્કી ત્યારે હું એ બેઠકમાં નતો, ત્યારે હું કહું છું બેઠકમાં નતો. એ બેઠકમાં ચર્ચા થઈ છે કે નથી નિખિલભાઈ સમાજના જોડાયા છે તો પાટીદાર આંદોલનમાં પણ પાટીદાર નેતાઓ એમના આંદોલન પૂર્ણ થયા પછી કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર આંદોલન ક્યાં પૂર્ણ થયું? આંદોલન પૂર્ણ ક્યારે થયું? ઈબીસી અને અત્યારે હાલ કોર્ટની અંદર પેન્ડિંગ છે. અનામત ગેરમાર્ગે ના અનામત મળે, હાર્દિક રીતે અનામત મળે. હું હજી પણ કહું છું સુપ્રીમ વંદરાબેન તમે જે રીતે નિવેદનો આપો છો તેના પરથી એવું લાગે છે કે હાર્દિક કોંગ્રેસમાં આવવાના નક્કી છે. અંદર વાત થઈ ગઈ છે. જેલમાંથી બહાર નીકળતાની સાથે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા છે. હાર્દિક આજે પણ મમતા બેનર્જીના પણ વખાણ કરે છે. હાર્દિક બોમ્બેમાં જાય તો એ
રાજ સાહેબને પણ મળે છે. એનો હા, એટલે મતલબ શું? ગુજરાતમાં માત્ર કોંગ્રેસની વાત હોય, શિવસેના, નહીં, TMC કે આપ તમે નથી, એટલે બચ્યું ઉશ્કેરાઈ કોંગ્રેસ. જાઓ છો. હા, ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બે મુખ્ય પક્ષો છે. ચલો, સમજી ગયા. અને જો ઠીક છે. ભારતીય જનતા પાર્ટી હાર્દિક ઠીક છે. પટેલને સ્થાન દર્શકો આપ્યું હોશિયાર છે, હોય, બધું તો સમજી એની ગયા. અંદર કોંગ્રેસ કોઈ વિરોધ નહીં કરે. ઠીક છે. એટલે ભારતીય જનતા હોશિયાર. પાર્ટીએ વરુણભાઈને પણ સ્થાન આપ્યું છે, ઠીક છે. રેશમાબેનને સ્થાન ઠીક છે. આપ્યું છે, ઠીક છે. ચેતન પટેલને પણ સ્થાન આપ્યું છે. જી, 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 ભારતીય જી. જનતા પાર્ટીની જી. અંદર જોડાવું કે કોંગ્રેસની જી, મારા હવે અંદર નિખિલભાઈને એક જોડાવું, સવાલ છે. એ હાર્દિક વંદરાબેન, પટેલનો વ્યક્તિગત વંદરાબેન, નિર્ણય હોઈ શકે. નિખિલભાઈને એક સવાલ છે. નિખિલભાઈ, સવાલ એ છે કે સમાજના નામ પર હાર્દિક પટેલ આજે આટલો મોટો યુવા નેતા બની ગયો છે, તો જ્યારે આટલો મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે સમાજને ન પૂછવું પડે? પહેલા તો મેં કીધું સમાજના નામ કે જે પર રીતે પાસની જે કોર કમિટી છે એમની બેઠક મળી હતી, પરંતુ એ બેઠકમાં હું હાજર નતો. દિનેશભાઈ પાસની કોર કમિટી નક્કી કરશે આખા સમાજનો આંદોલન નિર્ણય? પાસની કોર કમિટી કરે છે. હું હા. કે તમે બીજા કોઈ હા. બેસીને નથી હા. કરતા. એટલે પાસની કોર કમિટી હા. નક્કી કરશે કે શું અચ્છા. કરવું શું નહીં. ઠીક છે. એટલે પાસની કોર ના, તો કમિટી મને લાગ્યું આંદોલન પાટીદાર સમાજ માટે હતું, એટલે કદાચ સમાજ નક્કી કરે છે કરતું તો હોય. પાસની કોર તમે ટીમ ને ઠીક છે. તો ડિસિઝન લેવાના છે. કોંગ્રેસ ઠીક છે. કરતી હોય તો કોંગ્રેસના ડિસિઝન હું નહીં લઉં, કે ભાજપના ડિસિઝન હું નહીં લઉં. એ યશભાઈ, તો ભાજપની તમારો એક કોંગ્રેસની જવાબ, ટીમ જ તમે જે લેશે. સવાલ કર્યો એનો એક મને જવાબ આપવો છે. તમે કહ્યું કે હાર્દિક પટેલ સમાજના નામ ઉપર નેતા બની ગયો, તો અહીંયા લગભગ મોટાભાગના જે પણ લોકોની ડિબેટ ચાલી રહી છે એ બધા સમાજના નામ ઉપર નેતા બન્યા છે. પણ સમાજના નામ ઉપર નેતા ક્યારે બન્યા? ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટની અંદર છેલ્લા 23 વર્ષથી જે ફેલ્યોરિટી હતી અને એના પરિણામ સ્વરૂપે સવર્ણ કોમના લોકોને નોકરીઓ નહોતી મળતી, સારી જગ્યાએ એમને વેકેન્સી નહોતી મળતી, અને એક આખી ડિમાન્ડ ઊભી થઈ. ડિમાન્ડમાંથી આંદોલન ઉગ્ર થયું અને આંદોલનના માધ્યમથી, એક સમસ્યાના માધ્યમથી લોકો નેતા બન્યા છે. એને તમે પાટીદાર સમાજના નામે નેતા બન્યા છે એવું જો કહેતા હોય તો આપનો પ્રશ્ન ખોટો છે, એવી મારી આપને નમ્ર વિનંતી છે. તમામ લોકો સમસ્યાઓના માધ્યમથી એક વેદના લઈને નીકળ્યા હતા વંદરાબેન, અને નેતા એક જ બન્યા છે. એમ આપ જી, કહેતા હોય જી. તો એ વાત સાચી સ્વીકારી શકાય. જી, જી, જરૂરથી પણ હવે સમાજ માટે રાજનીતિ અને સમાજના નામે રાજનીતિ, આ બેમાં ફરક સમસ્યાઓના નામે કહો તો નહીં, આ વધારે સારું બંનેમાં સમાજ ફરક હોય કરતા, છે. કારણ કે સવર્ણોમાં બેન, બધા વંદનાબેન, સમાજો જી, હોય. જી, વચ્ચે નથી બોલવું. જી. સવર્ણોની પાટીદાર પણ આવે, શાહ વંદનાબેન, પણ આવે. તમે કોંગ્રેસની વાત કરીમાં ને બદલે તમે સમાજ ઉપર વાત લઈ જાઓ છો. હું એ કહેવા માંગુ છું કે તમે અહીંયા કોંગ્રેસના પ્રવક્તા તરીકે બેઠા છો. મારું કહેવાનું છે કે સમાજના નામે રાજનીતિ અને સમાજ માટે રાજનીતિ બંને અલગ અલગ હોય છે. અમારો હાર્દિક પટેલને બિલકુલ અમારો નાનો ભાઈ છે, અમારા પાટીદાર સમાજમાંથી આવતો ચહેરો છે, અમારું સમર્થન 100% હોય, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે પાટીદાર અનામત આંદોલન સમિતિ સ્વતંત્ર રહે, કોઈના પક્ષમાં હેઠળ કોઈની વચ્ચે જઈને કે કોઈનો હાથો બનીને કામ ન કરે. આટલી જ અમારી ટૂંકમાં લાગણી છે કે હાર્દિક પટેલ લડે તો સ્વતંત્ર લડે, અને સ્વતંત્ર જે નિર્ણયો, જે તાકાત હતી એ રાજકીય પક્ષોમાં એક પણમાં તાકાત નથી, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અને સ્વતંત્ર નિર્ણય કરીને લડશે તો એનું પરિણામ સારું આવશે. કદાચ અમે હારી જશું ને, પણ અમારી એકતા નહીં તૂટે, પરંતુ અમે એક સ્વતંત્ર નિર્ણય લેવા માટે અમારે કોઈનો હાથો પાસની બનવું કોર નથી. કમિટીમાં આની કોઈ ચર્ચા થઈ હતી, જે સવાલ દિનેશભાઈને શરૂઆતથી સતાવી રહ્યો છે? પાસની કોર કમિટીમાં દિનેશભાઈ છે જ. જી, એવું સાંભળેલી, કીધું કે જે દિવસે પાસની કોર કમિટીની ચર્ચા થઈ ત્યારે હું મારા પ્રસંગના કારણે હું નતો. એટલે શું ચર્ચા થઈ છે એ નતો, કારણ કે હું મારા વ્યવહારિક પ્રસંગમાં હતો ને જે દિવસે નિકોલની અંદર મીટિંગ આવી એ દિવસે પણ મારે પ્રસંગ હતો. એક જ દિવસની વાત છે. સવારે તમે હમણાં કીધું કે સવારે જાહેરાત ટીમ- હવે અમે મળવાના છીએ, તો તમને કેમ ખબર પડી મળવાના છીએ? અરે સવારે ટીમની બેઠક હતી ને બપોર પછી સાંજે નિકોલની અંદર તમે હતી. કમિટીમાં હતો ને, તો અત્યારે હાર્દિકભાઈએ જાહેરાત કરી, તમને એકને ફોન કરીને કીધું કે હવે આપણે કમિટીમાં નિર્ણય લેવાનો છે. અરે કમિટીમાં નિખિલભાઈ, નિર્ણયની વાત નથી. મેં એવું કીધું કે ક્યાંય પણ નિખિલભાઈ આનો બચાવ નહીં, નહીં, કરવાથી- આવવાની વાત છે. આવે પછી બે અમારો વિરોધ નથી નિખિલભાઈ, અમારી વાત સમજો તમે. આપ એકને એક વાતને બે દરવાજે અલગ અલગ લઈ જાઓ છો. હું એવું કહું છું નિખિલભાઈ, મારો વિરોધ નથી, મારી વાત એ તો છે દેખાય છે. કે તમારે, અને જો જે વિરોધ છે ને એ તો મારો જગ જાહેર છે. મેં તમારી જેમ ક્યારે તમે આ વસ્તુ, તમે 2 વર્ષ પહેલા તમે નિખિલભાઈ તમારા શબ્દો યાદ કરો, તમે કીધું હતું કે હાર્દિક કોઈને પૂછી નિર્ણય લેતો નથી, સ્વતંત્ર નિર્ણય લે છે, અને એટલે હું પાસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું. આ તમારો શબ્દ હતો. વરુણભાઈ, હાર્દિક ચૂંટણી લડશે, ચર્ચા થઈ રહી છે કે અમરેલી અથવા તો મહેસાણા બેઠક પરથી લડશે, તો ભારતીય જનતા પાર્ટીને તે બેઠક ગુમાવવી પડશે. અરે હું તો રાહ જોઈને બેઠો હતો કે ચૂંટણી લડે, ભાજપની કઈ જરૂર જ નહીં. એના સામે વરુણભાઈ લડશે કેમ? હું રાહ જોઈને બેઠો હતો કે એ ખાલી ચૂંટણી લડે, બરોબર છે. પછી આવીશું તો પબ્લિકનું કામ કરશે. આમાં હું કે હાર્દિકભાઈ કે નિખિલભાઈ ના કહીએ કે પરિણામો તો ચૂંટણી પંચની જરૂરત શું છે, આપણે એડવાન્સમાં કહી દેતા ભાજપ જીતશે ને કોંગ્રેસ જીતશે. પણ મને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની 26 બેઠકો 2014 કરતા વધારે લીડથી જીતશે. આવા કેટલાય આયા, કેટલાય જતા રહ્યા, કેટલાય જતા રહ્યા. 2017 માં 151 પ્લસ જીત્યા છે, એવી જ રીતે 26 બેઠક જીતશે. કહેવાય નહીં, નિખિલભાઈ, યશભાઈ, તમારા ગુજરાત આવીને હાર્દિક ક્યારે જાહેરાત કરશે?
જ્યારે 2 દિવસ પછી આવતીકાલનો જે દિલ્હીનો પ્રોગ્રામ છે, દિલ્હીથી આવ્યા પછી જે કોઈ આવી અને જે કોઈ ટીમ સાથે ચર્ચા વિચારણા કરવાની હશે, જે કોઈ કોણ જોડાય છે, નથી જોડાતા, અપક્ષમાંથી લડે છે, એ જે કોઈ ચર્ચા છે, ચર્ચા થયા બાદ જે કોઈ હશે એ વિધિવત રીતે જાહેરાત કરશે. જી જરૂરથી. દિનેશભાઈ આપ કહી રહ્યા હતા. નિખિલભાઈએ વાત કરીને એ વાતમાં એક વાત આગળ દોરું છું કે ગમે ત્યારે સામાજિક નિર્ણયો લેવાના હોય એ આજે સમાજનો સેનાપતિ તરીકે કામ કરી રહ્યો છે, સમાજના મુખ્ય અધ્યક્ષ તરીકે એ કામ કરી રહ્યો છે. બીજા લોકો કોંગ્રેસમાં જોડાય છે કે ભાજપમાં જોડાય છે એ સમાજ માટે એટલી બધી મહત્વની બાબત નહોતી. આજે સેનાપતિ જ્યારે સમાજમાં એનો મુખ્ય આગેવાન જ્યારે સમાજમાંથી જઈ અને રાજકીય સ્ટેન્ડ લઈ રહ્યો હોય ત્યારે સમાજની વચ્ચે જવું જોઈએ, આવું મારો વ્યક્તિગત માનવું છે. અને સમાજની વચ્ચે નહીં તો કંઈ નહીં, કમિટી અને જિલ્લા કન્વીનરોને બોલાવીને પૂછવું જોઈએ કે ભાઈ મારે કોંગ્રેસમાંથી લડવું જોઈએ, ભાજપમાંથી લડવું જોઈએ કે અપક્ષ લડવું જોઈએ. જો તમે જાહેરાત કરી દીધી છે, હું જે અત્યારે વાત કરી રહ્યો છું એ ગઈકાલના પેપરને વાંચીને કહી રહ્યો છું, જો આવી જાહેરાત ન થઈ હોય તો પાટીદાર સમાજના સારા સમાચાર હશે અને એના માટે નસીબદાર હશે. મતલબ હાર્દિક માત્ર નિર્ણય લઈને કમિટીમાં જણાવી દેશે તેવું છે? હાર્દિક કમિટીમાં લેવો જ જોઈએ, બધા લોકોને પૂછી લેવો જોઈએ. આ કઈ સામાન્ય નિર્ણય તો છે નહીં. જે વાત કહી રહ્યા છે દિનેશભાઈ કે કોંગ્રેસની સાથે તેમણે સીધી રીતે કહ્યું કે રાજીવ સાતવ સાથે ચર્ચા થઈ છે, તો મતલબ એક રીતે હાર્દિક પટેલ નિર્ણય લઈ લીધો છે, ખાલી કમિટીમાં જણાવી દેશે. હવે મેં એ જ કીધું કે જે દિવસે એ અમે લખનઉ ગયા એના આગળના દિવસે અમદાવાદની અંદર જ મનોજ પનારાથી માંડીને જે કોઈ મુખ્ય જે કન્વીનરોની ટીમ છે એ કન્વીનરોની ટીમ મળી હતી, એમણે જે કઈ ચર્ચા કરી છે મારી જોડે હજી વાતચીત નથી થઈ, કારણ કે એ દિવસે હું મારા વ્યવહારિક પ્રસંગમાં હતો, એટલે મારે આ વિશે વાતચીત નથી થઈ. બિલકુલ નિખિલભાઈ એમાં જાણતા નથી, ચલો, એટલે એને પૂછવાનો સવાલ નથી. ઠીક છે. નિખિલભાઈ નથી જાણતા. યશભાઈ, મારી છેલ્લી વાત પૂરી કરી દો પછી નહીં બોલું. હું એવું ઈચ્છું છું કે હાર્દિકભાઈએ કોંગ્રેસ પાસે જે ગયા વખતે અમે 2017માં વાત કરી હતી એ પ્રમાણે કોંગ્રેસ પાસે સમાજના પ્રશ્નોમાં શહીદ પરિવારોને ગોળીએ મારને, જો કોંગ્રેસની સરકાર આવશે તો જ, આપણે નથી કહેતા કે એ લોકો જવાબ આપે, જો કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતમાં થયેલા ગોળીબાર ઉપર એ 302 ની ફરિયાદો દાખલ કરશે. એક મિનિટ વંદનાબેન, બીજી બાબત શહીદોને, શહીદ પરિવારના જે ન્યાયિક પ્રશ્નો છે એ પ્રશ્ન પૂરા કરશે. અને પાટીદાર સમાજની ઓબીસીમાં જે માંગણી છે એ પણ સમિતિ નક્કી કરે કે ભાઈ આપણે ઓબીસીમાં નથી જવું, એબીસી બરાબર છે તો મને એનો કોઈ વાંધો નથી. આ બાબતોની સ્પષ્ટતા કોંગ્રેસ પાસે કરાવી અને પછી કોંગ્રેસમાં જોડાવું જોઈએ, આટલી જ મારી લાગણી અને માંગણી છે. એ તો હવે હાર્દિક પટેલ નિર્ણય લેશે. જી જરૂરથી. કહું છું કે કોંગ્રેસ પાટીદાર સમાજની લાગણી અને માંગણીના સાથે સ્ટ્રોંગલી પહેલા દિવસથી છે અને રહેશે. જી જરૂરથી. જે દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં અત્યાચાર થયો એ દિવસથી વંદરાબેન, સમયનો ખૂબ અભાવ છે. વંદનાબેન, સમયનો ખૂબ અભાવ છે. આપનો, નિખિલભાઈનો, દિનેશભાઈ આપનો, વરુણભાઈ આપનો અને કેતનભાઈ આપનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ હવે રાહ તે છે કે હાર્દિક પટેલ ક્યારે જાહેરાત કરે કે તેઓ ચૂંટણી લડવાના છે, કયા પક્ષ તરફથી અને કઈ બેઠક પરથી, તેના ઉપર સૌની નજર રહેશે અને કેટલો સાથ મળશે તે તો પરિણામો સમયે જ સામે આવશે. આ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો Zee 24 કલાક.